હેલો મિત્રો, આજે હું ફરીથી તમારા માટે એક નવી કહાની લઈને આવી છું. રાતના 10:30 વાગ્યા હતા. રસોડામાં મારું રોજિંદું કામ લગભગ પૂરું થઈ ગયું હતું. ગેસનો ચૂલો લૂછીને મેં સિંકમાં પડેલા છેલ્લા થોડા વાસણો સાફ કરવા હાથમાં લીધા. ત્યાં જ મારા સાબુવાળા હાથ એક જૂના 3 ડબ્બાવાળા સ્ટીલના ટિફિન પર જઈને અટકી ગયા. રોજ ઘસાતા આ ડબ્બાને આજે ઘસતી વખતે મારા હાથ છે એ ધ્રુજી રહ્યા હતા. હું એ ટિફિનની સપાટી પર પડેલા ઉજરડા, એની સાવ ઝાંખી પડી ગયેલી ચમક અને એની સહેજ ઢીડી પડી ગયેલી ક્લિપને એકીટશે જોઈ રહી. આ માત્ર સ્ટીલનું વાસણ નહોતું, આ મારા અને મારા પતિ રમેશના 30 વર્ષના દાંપત્ય જીવનનો સૌથી વફાદાર મૂંગો સાક્ષી હતો. આજે સાંજે રમેશ છેલ્લી વાર ઓફિસથી ઘરે આવ્યા હતા. કાલથી એમની નિવૃત્તિનો પહેલો દિવસ હતો, એટલે કે કાલે સવારે મારે આ ટિફિનમાં રસોઈ નહોતી ભરવાની. આ એક વિચારથી મારા ગળામાં ડૂમો બાજી ગયો. જાણે વર્ષો જૂની કોઈ અડીખમ સાથીને કાયમ માટે છે માળીએ ચડાવવાનો હોય એવી એક ઊંડી અને ભારે ઉદાસી મને ઘેરી વળી. છેલ્લા 30 વર્ષથી મારી સવાર આ સ્ટીલના ટિફિનથી શરૂ થતી અને રાતે આ જ ટિફિનને ધોવાથી પૂરી થતી. સવારે 5:30 વાગે એલાર્મ વાગે એટલે મારી દોડધામ શરૂ થાય. વર્ષોથી લોટ બાંધતા મારા હાથને હવે કોઈ માપની જરૂર નહોતી પડતી. અંધારામાં પણ એ બરાબર 4 રોટલીનો જ લોટ લેતા. 7 વાગ્યા સુધીમાં તો રસોડામાં કૂકરની સીટીઓ અને વઘારની સુગંધ પ્રસરી જતી. અરે સાંભળો છો, આજે રસાવાળું શાક છે, ડબ્બો જરા સીધો પકડજો, નહીંતર તમારી બેગમાં ઢોળાશે. હું રોજ સવારે ટિફિન હાથમાં આપતી વખતે ટેવવશ સૂચના આપતી અને એ હંમેશા ઉતાવળમાં શર્ટના બટન બંધ કરતાં કરતાં ઘડિયાળમાં સમય જોતા કહેતા, અરે મારી માં, 30 વર્ષ થયા, હવે તો મને આ ડબ્બાનો પકડતા આવડી ગયું છે. તું ચિંતા ના કર. ગરમા ગરમ રોટલીની થપ્પી કરવી, નીચેના ડબ્બામાં દાળ ભરવી અને સૌથી ઉપરના નાના ડબ્બામાં ગોળનો એક કટકો કે અથાણું મૂકવું, આ મારા માટે માત્ર ઘરકામ નહોતું. જ્યારે એ ઘરની બહાર જાય ત્યારે પાછળથી મારો પ્રેમ, મારી કાળજી અને ઘરની હૂંફ આ ડબ્બામાં પેક થઈને એમની સાથે જ હતી. એ ટિફિન મારા રસોડા અને એમની ઓફિસ વચ્ચેનો એક નાનકડો સેતુ હતું. મેં ટિફિનને પાણીથી સાફ કરીને લૂછવા માટે કપડું લીધું. આ ડબ્બા પર પડેલા ખાડાઓ માત્ર બેદરકારી નહોતી, એમાં શહેરની ભીડવાળી બસોની ધક્કામુક્કી અને લોકલ ટ્રેનના સંઘર્ષની નિશાનીઓ હતી. જ્યારે બાળકો ભણવામાં આગળ વધ્યા અને ઘરમાં ખર્ચો વધ્યો, ત્યારે રમેશે ઓવરટાઈમ કરવાનું શરૂ કર્યું હતું. એ દિવસોમાં બપોરે ખાધેલી આ જ ટિફિનની ઠંડી થઈ ગયેલી રોટલીઓ એમને રાતના 8 વાગ્યા સુધી મશીનની જેમ કામ કરવાની તાકાત આપતી. ઓફિસના ટેન્શનમાં જ્યારે એ જમવાનું ભૂલી જતા, ત્યારે આ ટિફિનને કલાકો સુધી એમના ટેબલ પર એમની મૂંગી રાહ જોઈ છે. આ સ્ટીલના ડબ્બાએ રમેશના કાળા ભરાવદાર વાળને ધીમે ધીમે સફેદ અને પાતળા થતા જોયા છે. એમના ખભા પર વધતી જવાબદારીઓનો ભાર આ ટિફિનને સૌથી નજીકથી અનુભવ્યો છે. મને આજે પણ યાદ છે, અમારા લગ્નના શરૂઆતના એ વર્ષો. એકવાર છે મારાથી કારેલાનું શાક સાવ કાચું અને ખારું બની ગયું હતું. આખો દિવસ મને જીવ બળ્યો કે આજે એ ભૂખ્યા રહેશે, પણ સાંજે જ્યારે એ ઘરે આવ્યા ને ત્યારે ટિફિન સાવ ખાલી હતું. મારાથી ન રહેવાયું. શાક સાવ બગડી ગયું હતું તો પણ તમે આખું ખાઈ ગયા. ક્યારેક તો કહેતા હોવ કે રસોઈ ખરાબ બની છે. રમેશે પોતાનો થાક ઉતારતા ખૂબ જ ધીમા અવાજે કહ્યું હતું, ઓફિસની કેન્ટીનનું મસાલેદાર ખાવા કરતાં તારા હાથનું કાચું શાક પણ મને વધારે મીઠું લાગે છે. મને ખબર છે
કે તે સવારે ઊંઘ બગાડીને ગરમીમાં ઊભા રહીને આ બનાવ્યું છે. એમાં તારા હાથનો સ્પર્શ છે, એને હું એઠું કેવી રીતે છોડું? એ દિવસે મને સમજાયું હતું કે દાંપત્ય જીવનમાં પ્રેમ વ્યક્ત કરવા માટે મોટી ભેટોની જરૂર નથી હોતી. પત્નીની ભૂલો પર પડદો પાડીને ક્યારેક ખારું શાક પણ ચૂપચાપ અને સંતોષથી ખાઈ જવું એ દુનિયાનો સૌથી મોટો પ્રેમ પત્ર છે. મેં ટિફિનને લૂછીને રસોડાના ડ્રોવરમાં મૂકી દીધું. રાત પૂરી થઈ અને એક નવી સવાર પડી. આજે ઘરમાં કોઈ અલાર્મ વાગ્યો નહીં. રસોડામાં પહેલી રોજિંદી ઉતાવળ નહોતી. 8:30 વાગી ગયા હતા, છતાં ઘર એકદમ શાંત હતું. હું ચાના 2 કપ લઈને બાલ્કનીમાં ગઈ. રમેશ આરામ ખુરશી પર બેસીને નિરાતે છાપું વાંચી રહ્યા હતા. આજે એમના ચહેરા પર 8:03ની બસ પકડવાનો કોઈ ડર નહોતો. કપડાં ઇસ્ત્રી કરેલા છે કે નહીં એની કોઈ ફિકર નહોતી. એમના ચહેરા પર છવાયેલી એ નિરાત જોઈને મારા મનમાં વર્ષોથી જમા થયેલો થાક જાણે ઓગળી ગયો. બપોરના 1 વાગ્યા. એવું નથી કે છેલ્લા 30 વર્ષમાં અમે ક્યારેય બપોરે સાથે નહોતા જમ્યા. રવિવાર કે તહેવારોમાં અમે સાથે જ જમતા હતા, પણ એ રજાઓના દિવસોમાં પણ એક અદૃશ્ય ઉતાવળ રહેતી. બાળકોને ટ્યુશનના મૂકવાની, ઘરના બાકી રહી ગયેલા કામ પતાવવાની, સામાજિક વ્યવહારો નિભાવવાની કે પછી આવતીકાલના સોમવારની ચિંતા. રવિવારની એ બપોર ક્યારેય માત્ર અમારી નહોતી રહી, પણ આજે મંગળવારની આ બપોર સાવ નોખી હતી. આજે કોઈ ઘડિયાળના કાંટાનો ડર નહોતો, કોઈ ટિફિનને બંધ કરવાની ઉતાવળ નહોતી. ડાઇનિંગ ટેબલ પર આજે માત્ર 2 જ થાળીઓ હતી. મેં ગેસ પરથી સીધી ફૂલેલી ગરમા ગરમ રોટલી એમની થાળીમાં પીરસી. રમેશે રોટલીનો ટુકડો તોડ્યો અને વઘારેલી દાળમાં બોળ્યો અને પહેલો કોળિયો મોંમાં મૂક્યો. થોડીક ક્ષણો માટે એ ચાવતા અટકી ગયા. એમણે ઊંચું જોયું. એમની આંખોમાં એક અનોખી ભીનાશ અને વર્ષોની દોડધામ પૂરી થયાનો પરમ સંતોષ હતો. આજે આ રોટલી કંઈક વધારે જ મીઠી અને નરમ લાગે છે, એમણે હળવેકથી કહ્યું. એમનો અવાજ સહેજ ધ્રુજતો હતો. મેં બીજી રોટલી એમની થાળીમાં મૂકતા ભરાયેલા ગળે કહ્યું, રોટલી તો રોજ આવી જ હોય છે, બસ ફરક એટલો છે કે આજે એ કોઈ ડબ્બામાં કેદ થયા વગર સીધી તમારી થાળીમાં આવી છે અને આજે એને ખાવા માટે તમારી પાસે સમય છે. અમે બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા. આ માત્ર એક બપોરનું ભોજન નહોતું, આ એક સ્વીકૃતિ હતી. વર્ષોની દોડધામ, બાળકોના ઉછેર માટે કરેલા સંઘર્ષો અને અનંત જવાબદારીઓ પછી હવે છેવટે એકબીજા માટે મળેલા નવરાશના સમયની સ્વીકૃતિ. પહેલું સ્ટીલનું ટિફિન આજે રસોડાના ડ્રોવરમાં શાંતિથી ગોઠવાઈ ગયું હતું. એની 30 વર્ષ લાંબી યાત્રા સફળતાપૂર્વક પૂરી થઈ હતી. હવે એ બંધ ડબ્બામાં પેક થતા પ્રેમની જરૂર નહોતી, કારણ કે હવે એ પ્રેમ અમારી વચ્ચે આ ગરમા ગરમ રોટલીની વરાળની જેમ આખા ઘરમાં મુક્તપણે શ્વાસ લઈ રહ્યો હતો.